હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, નમસ્તે એન્ડ વેલકમ બેક ટુ અનધર બ્લોગ. આજે આપણા બ્લોગની સ્ટાર્ટિંગ થઈ રહી છે ઓમકારેશ્વરમાંથી. આજે આપણે ઓમકારેશ્વરમાંથી રૂમમાંથી ચેકઆઉટ કરી ને હવે નીકળી ગયા છે. તો હા છે, બેગ બી બહુ ભાવે છે યાર, બેગ બહુ ભાવે લાગે છે. આપણે હમણાં નીકળી ગયા છે જો ઉજ્જૈન જવા માટે. આપણને ટ્રેન મળશે ઉજ્જૈનથી, તો આપણે હમણાં જવું પડશે પાછું ઉજ્જૈન. ત્યાંથી આપણે કાલે આવ્યા હતા ત્યાં પાછું જવું પડશે. ચા પણ નથી પીધી યાર હજુ સવારમાં. જલ્દી મળી જાય સારું છે. અહીંથી 4 કલાકનો રસ્તો છે યાર ઉજ્જૈનનો. ઉજ્જૈનથી પાછી ટ્રેન મળે તો સારું વહેલું. ટ્રેનની ટિકિટ લેવી છે, ટિકિટ સારી મળી. બાકી તો અઘરું જ છે જવાનું. એક તો નજીક બી નથી, બહુ દૂર છે ને તો બહુ અઘરું લાગે. આવું કંઈ છે આગળ જુઓ. ચાલો તો આપણે જઈએ. વેલકમ બેક ગાઈસ. આપણા પાછા આવી ગયા છે યાર. આજે સવારના અમે નીકળ્યા છે ઓમકારેશ્વરથી ને હમણાં પણ ઉજ્જૈનમાં જ ફસાયેલા છે. ટોટલ 5 કલાકથી અમે બસમાં બેઠા હતા યાર. 5 કલાક અમે બસનો ટ્રાવેલ કર્યો છે. ઓમકારેશ્વરથી આવતા 5 કલાક થયા મને. બહુ જ આમ ફસાયેલા હતા યાર. બહુ જ કંઈ આખું મગજ પડી ગયું છે, લૂઝ થઈ ગયેલા હતા. આ હમણાં કંઈ અહીંયા પ્લેટફોર્મ પર 1 કલાકથી બેઠા છે યાર. 7 વાગે અમે ટ્રેન છે ને અમે અહીંયા લગભગ 4:30 થી 4 વાગે કે એમને બેઠેલા છે. એટલા વાગે બહુ જાતે કંટાળી ગયેલા છે યાર. 7 વાગે ટ્રેન છે, હમણાં 6:11 થઈ છે. ટ્રેન આવે તો જઈએ યાર. બહુ જ કંટાળી ગયેલા છે આજે. હજુ પ્લેટફોર્મ પર જ છે ઉજ્જૈનમાં. ને ઉજ્જૈનમાં બહુ કંટાળી ગયેલા. દર્શન તો થયા પણ તો હાલત બી બહુ ખરાબ લાગેલી છે. ચાલો તો આપણે ટ્રેન આવે તો પછી જઈએ. વેલકમ ગાઈસ. હમણાં આપણે આવી ગયા છે ઘરે. કાલે આપણે ઉજ્જૈનથી આવતા હતા પણ ફોન પાછો બંધ થઈ ગયો હતો યાર કોઈ કારણથી. તો બ્લોગ શૂટ ના કરાયો ને બહુ લેટ ભરૂચમાં આવ્યા અમે. લગભગ તો રાતે 3-3:30 વાગે અમને ભરૂચમાં આવ્યા. તો બહુ થાકી ગયા હતા એટલા માટે બ્લોગ પણ શૂટ ના કર્યો ને સીધા ઘરે આવીને સૂઈ ગયા. તો હમણાં ઉઠા ને ફ્રેશ થયા. તો હમણાં ફાઇનલી આપણે આવી ગયા છે ઘરે. તો બ્લોગ તમને ગમ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે બહુ મહેનત કરેલી છે મેં. ત્યાં અમે જ્યાં તો ટ્રેનમાં જ ડિસ્પ્લે ઉડી ગઈ હતી તો તાત્કાલિક ડિસ્પ્લે લખાઈ. તાત્કાલિક એમ ડુપ્લિકેટ લખાઈ છે, એમ તો ઓરિજિનલ નથી લખાઈ કારણ કે એટલા બધા પૈસા નહીં હતા. ડુપ્લિકેટ ડિસ્પ્લે લખાઈ ત્યાં અમે ઉજ્જૈનમાં જ તાત્કાલિક ને બ્લોગ કન્ટિન્યુ શૂટ કરવા માટે અમે ડિસ્પ્લે લખાઈ છે. એટલે બીજું તો કંઈ નહીં પણ તમારો થોડો સપોર્ટ કરી આપજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. તો ચાલો આપણે ફાઇનલી આવી ગયા ઘરે. આજના બ્લોગમાં આટલું જ. ભલે બીજા બ્લોગમાં ચાલો.